તો આ માવઠાએ ભારે કરી છે અને માવઠાના કારણે સૌ કોઈ ત્રસ્ત થઈ ગયું છે। નામ સાંભળતા જ સૌ કોઈને વિચાર આવે કે નવરાત્રી તો બગાડી અને હવે શું આ દિવાળી બગાડશે। આ જ પ્રકારના સવાલો થઈ રહ્યા છે, આ જ પ્રકારની ચિંતા છે કે ફટાકડા ફૂટશે કે પછી ફટાકડા હવાઈ જશે। પણ આપને એ તમામ અપડેટ પહેલાં આપી દઈએ તો દિવાળી પહેલાં માવઠાની જે આગાહી આપવામાં આવી છે અને તે શું છે તે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હવામાન વિભાગની નવી આગાહી શું છે વાત કરીએ। દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના લોકો માટે આ માથે આકાશી આફત ચોક્કસ કહેવાય અને 20 ઓક્ટોબર સુધી વરસાદ આવી શકે છે। 20 તારીખ સુધીનો સમય એટલે કે આવનારા 3 થી 4 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। ઘણા જિલ્લા એવા છે દક્ષિણ ગુજરાતના અને તેમાં ડાંગ જિલ્લો એવો છે જ્યાં અત્યારે વરસાદ પણ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળ્યો છે। તેમાં ડાંગ હોય, વલસાડ હોય કે પછી નવસારી હોય ત્યાં વરસાદ થઈ રહ્યો છે। અને ડાંગની વાત કરીએ તો ડાંગમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો એટલે કે મધ્યમ વરસાદ, મધ્યમથી ભારે વરસાદ તરફ ચોક્કસ ડાંગનું અત્યારે વાતાવરણ જે છે તે દેખાઈ રહ્યું છે। દિવાળી પહેલાં માવઠાની આફત ત્રાટકી ગઈ। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે અને ડાંગમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો। નવસારી અને વલસાડમાં પણ એવો સારો વરસાદ થયો છે। હજુ પણ 19 ઓક્ટોબર સુધી, આમ તો 20 ઓક્ટોબરની આગાહી છે, પણ 20 તારીખ સુધી વરસાદ થઈ શકે। માત્ર દક્ષિણ ગુજરાત નહીં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ આફત ત્રાટકી શકે છે।